હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ શેરડીનો રસ. પણ આવા શેરડીનો ઉપયોગ નથી કરવાના. આ ફૂલ હેલ્ધી અને ટેસ્ટી છે. જ્યારે પણ તમને શેરડીનો રસ પીવાનું મન થાય ત્યારે 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. હોમમેડ સુગરકેન જ્યુસ બનાવવા માટે આપણે 2 ગ્લાસ પાણી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે એક વાટકી આપણે એમાં ઝીણો ગોળ સુધારીને લઈશું અને તમારે બારીક સુધારી લેવાનો છે. જો ગોળને પણ એમાં પાણીમાં ઉમેરી દીધો છે. હવે આપણે બ્લેન્ડ કરશું. બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે એને. જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને બ્લેન્ડ કરીશું. બહારના પ્રિઝર્વેટિવ અને આર્ટિફિશિયલ વસ્તુઓથી બનેલા ડ્રિંક્સની જગ્યાએ આ એનર્જેટિક જ્યુસ જો તમે બાળકોને બનાવીને આપશો તો ગરમીમાં ડિહાઇડ્રેશન નહીં થવા દે અને ટેસ્ટમાં તો સુગરકેન જ્યુસ પીતા હોય એવું જ ફીલ થશે. જો આ બધો જ ગોળ આપણો ઓગળી ગયો છે. ગોળ સરસ ઓગળી ગયો છે. હવે આપણે સ્ટ્રેનરથી એને ગાળી લઈશું. સરસ ગળાઈ ગયું છે. હવે એને પાછું આપણે પવાલીમાં ટ્રાન્સફર કરી દઈશું, કારણ કે હજી આમાં થોડી પ્રોસેસ બાકી છે. હવે જો પવાલીમાં મેં ટ્રાન્સફર કરી દીધું છે. હવે એની અંદર આપણે 1 લીંબુનું જ્યુસ ઉમેરીશું. લીંબુ પણ ઉમેરાઈ ગયું છે. હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ. તેના માટે આપણે 1/4 ટીસ્પૂન સૂંઠ પાવડર લેશું. હા, આમાં સૂંઠ પાવડરનો યુઝ કરવાનો છે આપણે. પછી 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું. આમાં સૂંઠ ઉમેરવાથી તમને જે બહાર આદુવાળો શેરડીનો રસ પીતા હોય એવો જ ટેસ્ટ આવશે. પણ આપણે બ્લેન્ડરથી કરીએ છીએ એટલે આદુની બધી ઝંઝટમાં પડવું એના કરતાં સૂંઠ પાવડર ઉમેરી દો તો એવો જ ટેસ્ટ કરશે. હવે એને પાછું આપણે બ્લેન્ડ કરવાનું છે. જો આ રીતે એકદમ બ્લેન્ડ કરી દેવાનું છે એટલે બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. લગભગ 2 મિનિટ માટે તમારે બ્લેન્ડ કરવું પડશે. જો આ એકદમ બ્લેન્ડ થઈ ગયું છે. બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે 4 થી 5 એમાં આઈસ ક્યુબ ઉમેરીશું. હવે એને પાછું આપણે બ્લેન્ડ કરવાનું છે. આ ટાઈમે તમે થોડી બ્લેન્ડર સ્લાન્ટ રાખીને બ્લેન્ડ કરજો એટલે એકદમ ફ્રોધી થઈ જશે. એકદમ ઉપર ફોર્મ આવી જશે. એવું ફ્રોધી થાય ત્યાં સુધી આપણે એને બ્લેન્ડ કરવાનું છે. જો આ રીતે કરી લેવાનું છે. જો હવે આપણે ચેક કરી લઈએ. સરસ ફ્રોધી થઈ ગયું છે આપણું જ્યુસ. જો એકદમ આ ટાઈપનું આપણે બનાવી લેવાનું છે. તો હવે તમને જ્યારે પણ શેરડીનો રસ પીવાનું મન થાય તો હવે બહાર નહીં જવું પડે, ઘરે જ 5 જ મિનિટમાં બની જાય છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો આજની રેસીપી તમને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.